દેખાય છે કે મને કંઈક આવું આવી રીતે રહેવું છે. મને આવું ડેફિનેશન એ બધામાં નથી પડવું, પણ એવું છે કે યાર જંગલ હોય, ત્યાં ટ્રી હાઉસ જેવું હોય, ચૂલા પર રસોઈ કરવાની હોય, નદી વહેતી હોય, અને બસ એક નાનકડો પરિવાર હોય, બસ આવી ક્યા વાત હે. મને જોઈએ છે, આવું જોઈએ, ઘર રહેવું જોઈએ છે. તમને કેવું ઘર જોઈએ છે? ના મને તો ઘર તો બરોબર જ છે. એટલે ના પણ બહુ આમ થોડીક ફિલોસોફિકલી જઈએ તો આખી દુનિયામાં રખડી રખડીને છેલ્લે જ્યાં પાછું જવાનું મન થાય એવું ઘર હોવું જોઈએ. વાહ. એટલે ચેતન ધનાણી બેઠા હોય ને આવા કોટ્સ ના આવે ને એટલે તો બાપ બન્યા છે. કેમ કે બાપ છે જ. તમે એક ફિલ્મ જોઈ અને એ તમને બહુ જ ગમી, લાઈક તમે જે જોવા માંગો છો જેવી વાર્તાઓ તમને ગમે છે, ઓર એલ્સ યુ હેવ રિલેટેડ ઇટ વિથ ધ ફિલ્મ સમહાવ ઓર ક્યાંકથી, તો એના પછી તમે કેવા થઈ જાઓ? મતલબ થોડાક ટાઈમ સુધી, જ્યાં સુધી એ ફિલ્મનો હેંગઓવર રહે ત્યાં સુધી તમારું બિહેવિયર કેવું? મને એટલે મારું લેટેસ્ટ એક્ઝામ્પલ 12th ફેલનો છે. મને પુષ્કળ ફિલ્મ ગમી, તો હું લગભગ 3 વાગ્યા સુધી જાગ્યો હતો, બધા જોડે વાતો કરી ફોન કરીને. પહેલી વાત તપન સાથે કરી, મારા સિનેમેટોગ્રાફર સાથે, અને એને ઊંઘવા જ નહોતો દીધો મેં 1 વાગ્યા સુધી. મેં એની જોડે લાંબી વાતો કરી. ધીસ ઇઝ મી. એટલે વી જસ્ટ સેલિબ્રેટ સિનેમા, રાઈટ? સો people around me also celebrate cinema, and the team becomes larger and larger. અને આ બધું બહુ નિખાલસ છે, આ બધું કોઈ પણ પ્રકારના દંભ અને આડંબર વગરનું છે. અમને ગમે, અમે સ્વીકારી લઈએ છીએ કે અમને ગમ્યું, અને આટલું જ સરળ રીતે હું મને ના ગમે ને એ પણ સ્વીકારી લઉં છું અને કહી દઉં છું. હવે કહેવાનું બંધ કર્યું છે કારણ કે મિત્રોને ખરાબ લાગવા માંડ્યું છે, એટલે હું બોલવાનું બંધ કરી દીધું છે. પણ ધીસ ઇઝ who I am. One word to describe the film for me, Kundaru, challenging. Why? Because એ જે કોન્ટેક્સ્ટ હતો ઓફ ધ ફિલ્મ, જે રિજનમાં અને જે ભાષા મહેસાણવી એક્સેન્ટમાં આખી ફિલ્મ છે, એ મારા માટે બહુ જ નવી, બહુ જ ડિફિકલ્ટ અને બહુ ડિફરન્ટ પણ હતી. એટલે થોડું કાઠિયાવાડી આપણે સાંભળ્યું હોય ને કાન પર, આમ એવું ના લાગે કે કંઈક જુદું આપણે એકદમ સાંભળી રહ્યા છે. પણ જ્યારે મેં નોટિસ કર્યું, મને પહેલાં નોટિસ પણ નહોતું કર્યું કે આ ટાઈપનું આ કંઈક જુદો એક એક્સન્ટ છે, એ મેં પહેલાં નોટિસ નહોતું કર્યું જે મેં કુંડાળુ સાથે કર્યું. અને મેઇન પ્રિપરેશન ફોર કુંડાળુ વોઝ દેટ. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ એનું સ્ક્રિપ્ટ સાંભળી, વાંચી, બહુ બ્યુટિફુલ સ્વીટ સ્ટોરી, આમ હૃદયને સ્પર્શી જાય ને, એમાં કોઈ આમ થ્રિલર અને કંઈ એવું કશું જ નહીં. ઇટ ઇઝ જસ્ટ હાર્ટ, જસ્ટ પ્રેમની જ વાત છે. આઈ થિંક ધ હોલ ફિલ્મ ઇઝ અબાઉટ લવ, કમ્પેનિયનશિપ. અગેન અહીંયા એ જ વિઝનની વાત હું વારંવાર કહીશ અને અલગ અલગ સંદર્ભમાં કહીશ, જેથી કરીને એટલીસ્ટ આ પોડકાસ્ટથી જે ડિરેક્ટર્સ છે, જે કોઈ બ્લોકમાં હોય કે પ્રોડ્યુસર્સ કોઈ બ્લોકમાં હોય તો એ તૂટે. I went and met a lot of ગુજરાતી અહીંયા અમદાવાદના જે એટલીસ્ટ પ્રોડ્યુસર્સ કે ડિરેક્ટર્સ છે. તો હા, એટલે ગુજરાત કોલેજમાંથી કર્યું છે, હા સરસ ભણ્યો છે ને, તો આવ કાલે એક રીડિંગમાં, પછી રીડિંગમાં જઈએ એટલે તો એક નોકરનો રોલ છે. હવે તમે જે લખેલું હોય તે નોકર શું કરે, આવે કમછો લઈને ઝાપટ્યા કરે આખું ઘર, જેમાં સાફ કરવાની કોઈ જરૂર નથી, નોનસેન્સ. આના માટે તો હું શેક્સપિયર ભણ્યો નથી, આના માટે હું સ્ટેનિસ્લાવસ્કી હું ભણ્યો નથી, આના માટે હું મોલિયર ને ગ્રીક થિયેટર ને રોમન થિયેટર, તો મારું ભણતર જુદું છે ને બહાર પ્રેક્ટિકલ લાઈફ જુદી છે. આને સમજવું શું? સપોઝ કરો તમારો કોઈ બહુ ખાસ ફ્રેન્ડ છે, ઇન્ડસ્ટ્રીનો જ છે, ને એને એક ફિલ્મ બનાવી અને એને તમને પ્રીમિયરમાં ઇન્વાઇટ કર્યા, તો એના પછી એ પિક્ચરનો સારો રિવ્યૂ લખવું જરૂરી છે? ના, એ જો there are two answers to it. સારો રિવ્યૂ લખવો જરૂરી એટલે છે ના, બહુ જ ખરાબ ફિલ્મ હોય તો ખાલી એટલું લખી નાખવાનું, રિલીઝડ ઇન થિયેટર્સ નિયર યુ, એનિયા લિંક આપી દીધું. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે આઈ પર્સનલી વોન્ટ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ટુ ગ્રો, કે લોકો પિક્ચર જોવા જાય. માય એમ ઇઝ કે સાઉથ જેવું હોવું જોઈએ, કે રજનીકાંતની પિક્ચર એટલે 100 કરોડ જવાબદારી જનતાની છે. યસ, એ હજી મિસિંગ છે. દેટ્સ અ ડિફરન્ટ ટોપિક ઓલટુગેધર. બટ એ મારો ડિયર ફ્રેન્ડ હોય તો હું એને મોઢા પર કહી દઉં
કે યાર શું, હું મલ્હારની જ વાત કરું, પેલું નામ બી ભૂલી ગયો, પેલું સ્પેસ વાળું કે કંઈક એને કયું ગજબ થઈ ગયો. ગજબ થઈ ગયો. મેં કીધું આમાં કશું જ ગજબ નથી થયું ભાઈ. આઈ હેવ ટોલ્ડ હિમ, અને હી ઇઝ વેરી સ્પોર્ટિંગલી એને બી કીધું કે આઈ નો કે આમાં લોચા પડી ગયા. સારું કામ હોય તો સારું કહી દેવાનું, ખરાબ હોય તો ખરાબ કહી દેવાનું. ડુ યુ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો રણબીર કપૂર? કોઈ નહીં. પ્લીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સારા છોકરાઓ લાવો અને રોમેન્ટિક ફિલ્મ્સ આપો એમની જોડે. કોઈ નથી રણબીર કપૂર. હા, એક બે છે જે દેખાવડા છે એવા, જેમ કે રોનક કામદાર દેખાવડો છે, યશ સોની દેખાવડો છે, ગૌરવ પાસવાલા દેખાવડો છે. પણ એવા લાવો ને આમ એકદમ ઇન્ડસ્ટ્રી હીરો. પછી પાછા હીરો કે હિરોઈન તો ક્યાં અહીંયા છે જે. અરે ભાઈ 100 સારી હિરોઈન છે, પણ એક ઈશા સારો નથી હીરો. દેખાવડી, જાનકી નથી દેખાવડી, ઈશા નથી દેખાવડી, આ બધી સુંદર દેખાતી છોકરીઓ નથી. બકા એ ત્યાં જઈને એ પોતે એક સિલેક્ટ કરતી હોય ને ત્યાં સુધી હું 6 કપડાં લઈને એને કહું કે જા અંદર જઈને ચેન્જિંગ રૂમમાં ટ્રાય કર, બધા ઓલ્ટરનેટ પાછા, કે એક પેન્ટ લઈ આપ્યું એની ઉપરના 3 ટોપ અલગ અલગ, તો આ પેન્ટની સાથે તું 3 ટોપ પહેરીને આવું, હું બહાર ઊભો છું. તો કોમ્બિનેશન પણ તમે જ બનાવીને આપી દો એને. બધું કારણ કે એ લોકો સિલેક્શનમાં બહુ વાર કરે છે. યુઝ્યુઅલી છોકરીઓને શોપિંગમાં વાર કેમ લાગે છે? સિલેક્શનમાં. તો તમે એ ક્રેક કરી લીધું મેં છે. ક્રેક કરી લીધું છે. તમે સિલેક્શન જો ફટ દઈને કરી દો ને સો ટાઈમ લાગતો જ નથી. મેં 20 Perfect. મિનિટમાં 15 મિનિટમાં એનું શોપિંગ પતાવડાયું છે ને 6 જોડી કપડાં લીધા છે બોસ. લેડીઝ શોપિંગ. અને એ લોકો એટલા એક્સાઇટમેન્ટમાં આવી જાય ને કે મા બાપુએ મારા માટે સિલેક્ટ કર્યું, તો ચેન્જિંગ રૂમમાં બી એક્સાઇટમેન્ટના લીધે ફટાફટ પહેરીને કેવી લાગુ છું? કેવી લાગે છે? મસ્ત લાગે છું. તો મસ્ત લાગે. પછી સારું અમુકમાં ના બી પાડી દેવાની કે એ લોકોને લાગે જેન્યુઇન છે. હા, એકાદ વાર જરા ના પાડી દેવાની. અને એવું બી નહીં કે આ ટોપ લઈ લે, આપણે ઘરેથી કોઈ પેન્ટ આના માટે લઈ લઈશું કે એવું ક્યારેય નહીં કહેવાનું કે ઘરે કોઈ પેન્ટ પડ્યો છે આ ટોપ પર ચાલશે. એવું કહેવાનું આ ટોપ લઈ લે, આપણે કોઈ બીજી દુકાનમાંથી આનો પેન્ટ શોધીશું. તો છોકરાઓ, આ તો માસ્ટર ક્લાસ બાય દીપ વૈદ્ય કે તમે તમારી વાઈફ ગર્લફ્રેન્ડને કેવી રીતે લઈ જઈ શકો છો શોપિંગમાં અને ફટાફટ. ગેલસપાઈ કરવી નહીં યાર લાઈફમાં, કારણ કે બહુ આગળ નીકળી જાય બધાથી. પણ શું મળે? મારો પોઈન્ટ એ છે કે કોઈ એનું કામ કરે, એ આવ્યો તમારા રસ્તે ના, એ કરે જ મહેનત, તમારી થાય છે, તમે પહોંચ્યા નહીં પહોંચે તો એની મહેનત કર ને, મૂક ને ભાઈ. આ બધું કરવાથી દુનિયામાં કોઈનો ફાયદો નથી થયો. કયો એક ટ્રોલર સક્સેસફુલ થઈ ગયો લાઈફમાં? કોઈ નહીં. આ કેરી મિનાટી ગણી શકો કદાચ. કેરી મિનાટી ટ્રોલર નથી, એ રોસ્ટ કદાચ. એ પહેલા કહી દે છે એક તો છે ને, આઈ લવ રોસ્ટિંગ, ઇટ ઇઝ વન ઓફ માય ફેવરિટ થિંગ ટુ ડુ. ઝોનર. હા, બટ દેર ઇઝ અ વેરી થિન લાઈન બિટવીન પછી તમે રોસ્ટ છે એન્ડ ને ટ્રોલ. એટલે હું તને કહું કે જાડિયા કાળિયા ડોફા એવું કરી શકું છું બી, વેરી ઇઝી ને, જાડિયા કાળિયા લંતો કોઈ નહીં લે કરીને હું બી નીકળી શકું. ના, નહીં કરવું યાર. તું જાને જીમ મહેનત કર, વર્કશોપ અટેન્ડ કર ભાઈ. આ બધું ગાળા ગાળી, કોઈને હ્યુમિલિએટ કરવાથી, કોઈના મા બાપ વિશે બોલવાથી, કોઈની બેન વિશે બોલવાથી, કોઈના ક્રાફ્ટ વિશે બોલવાથી તમે ખાલી પોતાની જાતને નીચી જ કરતા જશો. છેલ્લે ડિપ્રેશન તો છે જ, બેસી જવાનું એનો ઝંડો લઈને. ઓનેસ્ટ હોય છે અવોર્ડ? હા, આપણે ત્યાં ઓનેસ્ટ હોય છે આપણે ત્યાં એટલે કયા? ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. હું તો ખાલી સ્ટેટ અવોર્ડ્સની જ વાત કરતી હતી, એમાં મેં હા પાડી. ઓનેસ્ટ જીફા. હું ગઈ જ નથી. એકવાર ગઈ હતી ડાન્સ કરવા, એમાં મળ્યો તો, મેં નહોતો માંગ્યો. સો આઈ ડોન્ટ નો અબાઉટ અધર્સ. એટલે મળે તો છે. મળે છે બટ એટલે આઈ ડોન્ટ નો અબાઉટ અધર્સ. મેં તો માંગ્યો નહોતો, હું ત્યાં હતી હા, અને મને અવોર્ડ પ્રેઝન્ટ કર્યો હતો, વિચ ઇઝ થેન્ક યુ સો મચ ફોર દેટ. બટ યા, આઈ ડોન્ટ નો અબાઉટ અધર્સ.